ધન નકળંગ એ ધણી મારા રામદેવ નકળંગ ધણી મારા રામદેવ ધન નકળંગ ધણી મારા રામદેવ નકળંગ ધણી મારા રામદેવ પધાર્યા અવની મોજાર મહારાજ દર્શન વેલા દેજો રે એ પધાર્યાની મોજાર મહારાજ દર્શન વેલા દેજો રે એ પધાર્યા અવની મોજાર મહારાજ દર્શન વેલા દેજો રે વાલા દર્શન વેલા દેજો રે દર્શન વેલા દેજો રે વાલા દર્શન વેલા દેજો રે લીધાય ને કયો અવતાર કોઈ તું એવો ને એવો લીધાયને અવતાર કોઈ તું એવો રે એવો લીધાય ને કયો અવતાર કોઈ તું એવો ને એવો એ તો લીધાયને અવતાર કોઈ તું એવો ને એવો મેં તો ફેરા 84 ના બાર કોઈ હું એવો ને એવો એ તો ભર્યા 84 ના બાર કોઈ હું એવો ને એ મેં તો ફેરા 84 ના બાર કોઈ હું એવો ને એ તો ભર્યા 84 ના બાર કોઈ હું એવો ને એવો રોત કોલ में અજાણપણામાં ભરત કોલ में અજાણપણામાં કર્યો તો કર્યો તો કોલ में અજાણપણામાં ભરત કોલ में અજાણપણામાં જીલો નહીં બોલ તારો જાણપણામાં જીલો નહીં બોલ તારો જાણપણામાં જીલ્યો નહીં બોલ તારો જાણપણામાં જીલો નહીં બોલ તારો જાણપણામાં ભટકું છું દ્વારે દ્વાર તોય હું એવો ને હજી ભટકું છું દ્વારે દ્વાર કોઈ હું એવો ને એવો. ભટકું છું
હજી ભટકું છું દ્વારે દ્વાર કોઈ હું એવો ને તે તો લીધા અનેક અવતાર કોઈ તું એવો ને એવો એ તો લીધાય અનેક અવતાર કોઈ તું એવો ને એવો મેં તો ભર્યા 84 ના બાર તોય હું એવો ને એવો. એ તો ભરા 84 ના ભાર કોઈ હું એવો ને એવો હું તુના વેદ કોઈ માલમી મિટાવે હું તો ન વેદ કોઈ માલમી મિટાવે એ પદને અજવાળે ભ્રાંતિ હટાવે એ પદને અંજવાળે નાતી હટાવે તારામાં લગાડું છું તાર તોય હું એવો ને તારામાં લગાડું છું તાર કોઈ હું એવો ને એવો તારામાં લગાડું છું તાર એક તાર તોય હું એવો ને એવો તારામાં લગાડું છું તાર કોઈ હું એવો ને એવો તે તો લીધા અનેક અવતાર તોય તું એવો ને તે તો વિધાય ને અવતાર કોઈ તું એવો ને એવો તો ભર્યા 84 ના બાર તોય હું એવો ને મેં તો ભર્યા 84 ના ભાર કોઈ હું એવો ને એવો આખરના બેલી મને એ મને સિદ્ધને અટવાળે આખર ના મેલી મને સિજને અટવાળે આપ્યું આ ખોડીનું શ્વાસાના ભાડે આપ્યું આ ખોળિયું શ્વાસાન ભાળે તને મળ્યો છું વારંવાર વારંવાર તોય હું એવો ને તને મળ્યો છું વારંવાર કોઈ હું એવો ને એવો લીધા અનેક અવતાર તોય તું એવો ને તે તો વિધાય ને અવતાર કોઈ તું એવો ને એવો તો ભર્યા 84 ના બાર તોય હું એવો ને મેં તો ભરા 84 ના ભાર કોઈ હું એવો ને એવો રમે છે ને ગુપ્ત રહે છે પ્રગટ રમે છે ને ગુપ્ત રહે છે પ્રગટ રમે છે ને ગુપ્ત રહે છે પ્રગટ
ગુપત રમે છે ને ગુપત રહે છે મૂળદાસ મૂળમાં મજા કરે છે મૂળદાસ મૂળમાં મજા કરે છે તું મારો સર્જનહાર સર્જનહાર તોય હું એવો ને તું મારો સર્જનહાર કોઈ હું એવો ને એવો. તું મારો સર્જનહાર તોય હું એવો ને તું મારો સર્જનહાર કોઈ હું એવો ને તે તો લીધા અનેક અવતાર તોય તું એવો ને એવો લીધાય અનેક અવતાર કોઈ તું એવો ને એવો. મેં તો ભૈરા 84 ના બાર તોય હું એવો ને રે તો ભરા 84 ના ભાર કોઈ હું એવો ને બોલ લકડાંગ ભગવાન પ્રસન્ન રહો ધન્ય હો નકળંગ ભગવાનના પવિત્ર ધર્મ દ્વાર આ સત્સંગ શુભ સાધન સાધના આવા રૂડા અભિગમ સાથે પધારેલા બિરાજિત હંસ ગતિના વાલા સત્સંગી આત્માઓ આપ સૌના હૃદયમાં બિરાજિત આપના ઈષ્ટદેવ આપના ગુરુદેવ એમના પ્રત્યે આપનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને હૃદયપૂર્વક પ્રણામ કરું છું પ્રણામ સેવા સમિતિ તરફથી આપનો આદર સન્માન અને સ્વાગત ખૂબ જ ભાવ ભર્યા આપ સૌને જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સચ્ચિદાનંદ જય ગોપાલ જય રણછોડ જય દ્વારકાધીશ જય સાંઈ રામ જય જલારામ જય ભોજલરામ જય વાલમરામ જય ગુરુરામ જય રામદેવજી અરે નમો નારાયણ જય સ્વામિનારાયણ આદેશ જીનામ જય જિનેન્દ્ર જય માતાજી જય ભારત જય ગુજરાત જય જવાન જય કિસાન જય ગૌ માતા કેવું સરસ બોલો છો ભગવાન જ્યારે જ્યારે આપણા માટે ધર્મ અને આપણી પ્રસન્નતા આ બેવનો સમન્વય બેવનો દોર જ્યારે સેજ આગા પાછો થાય અને આપણને એની પ્રસન્નતા ઓછી મળે ધર્મની મર્યાદા સચવાય નહીં ત્યારે ત્યારે जब जब होय धर्म की हानि बाढ़त असुर अधम अभिमानी આવું જ્યારે માનસ અસુરી વિચારવાળું અધમ અને અભિમાન વાળું એનો ઉપદ્રવ વધારે છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ દિશામાં કોઈ ને કોઈ રૂપે અવતારનું દિવ્ય ચરિત્ર કરે છે સજનો
માતાઓ દેશ કાળ અને સમય, દેશ કયો છે, કાળ કેવો છે, સમય કેવો છે. દેશ આપણો આ ભારત દેશ છે. આ દુનિયામાં ભારત કેટલા દેશોની વચ્ચે છે, એનો કાળ કેવો છે, અને પરિસ્થિતિ એટલે સમય કેવો છે. દેશ કાળ સમય એને અનુરૂપ ભગવાન પોતે જ સામાન્ય મનુષ્ય જેવી લીલા કરે, અને એ સામાન્ય મનુષ્ય જેવી લીલા કરતા કરતા એવડો મોટો પ્રભાવ પાડે છે કે અનેક અનેક જીવોના સ્વભાવ બદલી નાખે. પ્રભાવ સ્વભાવને બદલે છે પ્રભાવ દ્વારા. પ્રભાવ એવો પડે કે માણસનો સ્વભાવ એમાં વિચારી શકતો નથી, એ પ્રભાવને વશ થઈ જાય. પ્રભાવ વશ થઈ જાય. કાળ બળ, પૃથ્વી ધ્રુજવા માંડે, ધ્રુજવા માંડે પૃથ્વી, એટલે ધરતી કંપવા માંડે. કાળ બળ, એના પ્રભાવને આપણે વશ થવું જ પડે. અતિવૃષ્ટિ, એને આપણે વશ થવું જ પડે. ભયંકર આંધી તોફાન, એને વશ થવું જ પડે. કાળ બળ. ભગવાન ઐશ્વર્ય પછી પ્રગટ કરે છે, પહેલા પ્રભાવને વશ એવા જડમતીના ભગવાનને પણ સ્વીકારવા તૈયાર નથી. ઐશ્વર્યવાદ એક જુદી બાબત છે. જ્ઞાન અને વિજ્ઞાનના કોષમાં તર્કવાદ એ પણ જુદી વાત છે. એમાં શું થઈ ગયું? આપણને માણસ બનાવી મોકલ્યા છે તો આપણે આપણી રીતે રહેવાનું. એમાં શું ભગવાનની રાહ જોવાની? એમ કોઈ દેશ એવા અતિ પુરુષાર્થી બન્યા છે, ભગવાને એને સગવડ નથી આપી. સગવડ નથી આપી. જમીનમાંથી કોઈ ખનીજો નથી આપી, આકાશમાંથી કોઈ ઋતુઓ નથી આપી, ખાલી ભૂમિ મળી છે. તો એ દેશના લોકોએ એવી ક્રાંતિ કરી છે. સાંભળો સજનો, સગવડ વિનાના એ દેશવાસીઓએ એવી ક્રાંતિ કરી છે કે બધી સગવડો ગમે ત્યાંથી પુરુષાર્થ કરી અને સગવડો મેળવી છે. એ દેશમાં એની જમીનમાં તમારી મોટર ગાડીઓમાં બળે છે એવું બળતણ, એવું પેટ્રોલ નીકળે છે. પાણી નથી, પાણી છે નહીં, પેટ્રોલ જ નીકળે છે. પણ તોય આરબ દેશોમાં 2 વીઘાના બંગલા, 2 વીઘાના બગીચા, એની અંદર રહેવાના એટલી બધી સુવિધાઓ, એની ઘરની સ્ત્રીઓ એના કપડામાં હીરા મોતી ટાંક્યા છે, જ્યાં પાણી મળતું નથી. એ દેશના લોકો આવા આવા સુખો તૈયાર કરી શક્યા. એ બાયું અહીંથી આવડા હીરા તૈયાર કરે છે ને, એના કપડામાં, એના વિવિધ શૃંગારોમાં હીરાને જોવે. અને આપણે હીરામાં રોટલાને જોઈએ કે સાંજ પડે 300 રૂપિયાનું કામ થશે, સાંજ પડે. એવી રીતે આપણે હીરામાં રોટલા જોઈએ. એ જ હીરા એ લોકોના શણગારમાં, એના શણગારમાં. કારણ પરિસ્થિતિ, દેશ, કાળ અને સમય પ્રમાણે આવી રીતે ઈશ્વર આપણને બધી સગવડ આપી છે. તો આપણે વધુ ને વધુ દેવતાઓ બની ગયા છીએ, દેવો બની ગયા છીએ. 800 નંબર 1, 800 નંબર 2,
800 નંબર, થર્ડ ક્લાસ. પોતાની ચિંતા નથી, પોતાના પરિવારની ચિંતા નથી, બાળકોના અભ્યાસની ચિંતા નથી, આરોગ્યની ચિંતા નથી, ભવિષ્યના કોઈ આયોજનો નથી, બિલકુલ કોઈ જરૂર નથી. જ્યારે જે મળે ત્યારે જોઈ લેશું. આળસ વધતી ગઈ. ભગવાને બધી સગવડતાઓ આપી. શિયાળો આપ્યો, ઉનાળો, ચોમાસું, વળી પાછી ખનીજો જમીનમાંથી એટલી આપી. ચારે બાજુ હરિયાળી, ચારે બાજુ ફળદ્રુપ, બધી સગવડતા મળતી ગઈ. એને કારણે ભગવાન તરફ આપણે વધુ ને વધુ ઢળતા ગયા કે ભગવાન બધું આપે છે, પછી ચિંતા શા માટે કરવી? અરે ચિંતા ન કરો, પણ પુરુષાર્થ તો કરવો પડે ને, પ્રયત્ન તો કરવો પડે, મહેનત કરવી પડે. શ્રમજીવી ન બનો તો બુદ્ધિજીવી તો બનવું પડે ને. હાથથી મહેનત ન કરો તો ક્યાંકથી યંત્ર તો લાવવું પડે. અને યંત્ર કોઈ ઓછીનું આપે, પણ યંત્ર ચલાવવાની બુદ્ધિ તો આપણી પાસે હોવી જોઈએ ને. હું મોટા ભાઈ પાસેથી જેસીબી લઈ આવું, પણ ચલાવતા તો મને આવડવું જોઈએ. ઉપયોગ કરવાની બુદ્ધિ તો મારામાં હોવી જોઈએ ને. આવી રીતે આપણી આ સ્થિતિઓ આ દેશ અને કાળમાં પરિસ્થિતિ બની જાય છે, ત્યારે આપણે બધા ગરીબીની રેખા નીચે આવતા રહીએ. 800 લોકો ભેરા આપણે ગરીબ દેખાઈએ. જે રાત દિવસ સતત મહેનતુ છે, પુરુષાર્થી છે, એને પણ ગરીબ દેખાવું પડે છે. કારણ કે દરિદ્રતા એવા જાજા જીવો છે, અને દરિદ્રતાને પોતાની સ્વભાવગત ખાસિયતોથી કામ કરવું નથી, પણ વ્યસનો તો સાચવી જ રાખવાની. કામ કરવું નથી, પણ સ્વભાવ તો પકડી જ રાખવો છે. કામ કરવું નથી, પણ કોકની આગી પાછી કરવામાં તો બહુ ટાઈમ જ મળે. કામ કરવું નથી, પણ પાણાને બધાવવાની રીત તો હજી આપણી પાસે જ છે. 2 પાણા જમીન ઉપર પડ્યા હોય, અને ત્યાં આપણી રીત એવી છે કે 2ને બધાવીએ, 2 પાણા બાંધે. કામ કરવું નથી, છતાં આપણી પાસે ચતુરાઈ આપણી મનની માનેલી એ તો એમ જ પડી છે. ઇઝ રોંગ. રામદેવજી મહારાજ અવતારની ભૂમિકા પર પધારે છે. એની પૂર્વ ભૂમિકા, એની પહેલા આપણે સૌરાષ્ટ્રમાં ચોટીલા, જ્યાં ચામુંડામાનું બેસણું છે, અહીં સિંહોરમાં સિંહોરી માતા, ગિરનારમાં અંબાજી માતા છે, મનસા દેવી, વૈષ્ણો દેવી, આ જગદંબાના વિવિધ રૂપ શક્તિપીઠોમાં ઇતિહાસમાં એની ચર્ચાઓ આવે છે. તો એ ચામુંડામાં જ્યાં બેઠા છે, એ ચોટીલાની ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચેનો જે ગાળો છે, એને પાંચાળ પ્રદેશ કહે છે. અને પાંચાળ પ્રદેશમાં જે તે વખતે 5 મહાન મહાન ઋષિઓના આશ્રમો હતા. એમાં એક ઋષિનું નામ હતું માંડવ ઋષિ. માંડવ ઋષિ એવા તપસ્વી હતા. એના તપબળને આધારે ઋષિઓ અને મુનિઓની એક સભા દર 3 વર્ષે મળતી હતી. આત્મા પરમાત્મા વચ્ચેના આવરણો, જીવ ઈશ્વર
વચ્ચેની ભ્રાંતિ માયા આવી મહાન આત્મ ઉત્થાન માટેની ચર્ચાઓ કરતા હતા. માતાઓ, સજ્જનો, એમાં એક દિવસ એક ઋષિએ પ્રશ્ન કર્યો. એ મારા ઋષિઓ મુનિઓ, આટલી મોટી સંખ્યામાં તમે મળ્યા છો, તો મારા એક પ્રશ્નનો જવાબ આપો. આટલા બધા ઋષિ મુનિઓમાંથી 2-5 આગેવાન બનો અને અમને બધાને એક વખત હરિદ્વાર લઈ જાઓ. ગંગાજીમાં સ્નાન કરશું, ભગવાન શિવનો મહિમા ગાશું. આવી આ ઋષિએ માગણી કરી, કોઈ આગેવાનો બનો અને અમને લઈ જાઓ. બધા વિચારમાં પડ્યા કે આટલા બધા ઋષિ મુનિઓને કેવી રીતે લઈ જવા, કારણ કે બધાની દિનચર્યાઓ જુદી. કોઈ સ્તુતિ પ્રાર્થના પોકાર, કોઈ મૌન, કોઈ જ્ઞાન ધ્યાન, કોઈ યોગમાં, કોઈ વિરહમાં. બધાની દિનચર્યા એટલે સૌના રસ્તા જુદા. કોઈ સાકારને માને, કોઈ નિરાકારને માને. ગુરુવાદ એટલે બધા વિચારમાં પડ્યા કે આટલા બધાને આપણે લઈ જઈએ પણ કેવી રીતે? આપણે જ્યાં હાલવાના થાય તે કે ઉભા રહ્યો, મારી હજી 5 માળા બાકી છે. ઓલા કે આની 5 માળા થઈ, ચાલો હવે. ઉભા રહ્યો, હજી મને ધ્યાન બાકી છે. હાલો હવે, તો કે ઉભા રહ્યો, મારો યોગ બાકી છે. હાલો હવે. એટલે બધાની જુદી જુદી ભૂમિકાઓ. આ બધાને એક સાથે કઈ રીતે લઈ જવા? કોઈ જવાબ નથી આપતું. બધા વિચારે ચડ્યા ઋષિઓ મુનિઓ. એમાં એક કપિલ દેવ નામના મહાત્મા, ભગવાન કપિલ, આવા ઋષિ પધાર્યા હતા. પણ બધાની છેલ્લે બેઠા હતા. છેલ્લે શું કામ બેઠા? એવો વિચરણ કરતા કરતા નીકળ્યા હતા. પોતાની માતા દેહૂતીને કપિલ મહારાજે સાંખ્ય યોગ દ્વારા, એક અહીંયા હાથ પડ્યો છે, પગ અહીંયા પડ્યો છે, માથું અહીંયા પડ્યું છે, ધડ અહીંયા પડ્યું છે, બીજો પગ આ બાજુ છે, એક હાથ આ બાજુ છે. બધા બોલે છે. પગને પૂછો કેમ કપિલ? તો બોલે હા માં. હાથને પૂછો કેમ કપિલ? તો કે હા માં. ધડને પૂછો કેમ કપિલ? તો કે હા માં. અરે કપિલ, ये क्या हो रहा है? આ શું જોઉં છું કે માં આમાં તારો કપિલ કોણ છે? એ તો કે આવડો હાથ તારો કપિલ છે, આ પગ તારો કપિલ છે, આ ધડ તારું કપિલ છે, આ માથું તારું કપિલ છે. કયો તારો કપિલ છે? ઓળખ માં, આમાં કપિલ કોણ છે? આય હાય. માં ને દીકરા વચ્ચે આવો પ્રગટ અનુભવ. એટલે દેહૂતી માએ કીધું, દીકરા, આ વાતની તો મને ખબર નથી. આ હાથ ને પગ ને ધડ ને મસ્તક ને આ બધાય જવાબ આપે, આ બધાય બોલે છે. આમાં કપિલ તું કોણ છો? એ તો મને કહે. તું કોણ છો? માં તું તો મારી જનેતા છો, મારી પ્રાણદાત્રી છો. માં, હું તને કઈ રીતે સમજાવી શકું કે હું કોણ છું? માં, તું પોતે અંતર ખોજી બની અને અંતરયામીથી જોડી દે. તારે એની વચ્ચે અંતર ક્યાં છે? માં, નિરંતર અંતરયામી તો તારી સાથે છે. તું એનાથી જુદી ક્યાં હતી? માં, આ હાથ મારો છે, તા તો હાથ ઉડીને કપિલને અહીંયા વળગી ગયો. આ હાથ મારો છે તો એ હાથે આવીને અહીંયા વળગી ગયો.
આ પગ મારો છે તા એ પગ હતો એમ જ થઈ ગયો, આ પગ મારો છે એ એમ જ થઈ ગયો, આ ધડ મારું છે માં, તો આખું શરીર કપિલ જેમ કહેતા ગયા એમ થતું ગયું, અરે કપિલ આ કોણ છે? આ તારું કેવું માને? આ હાથ પગ બધા બોલે? આ શું છે કપિલ? આ કયો દેશ છે? આ કઈ વિદ્યા છે? કઈ જાણકારી છે? આ કયું જ્ઞાન છે? કપિલ મને સમજાવ દીકરા, આ વાત તો મને સમજવામાં નથી આવતી. માને જ્યારે કપિલ મહારાજે વચ્ચેની ભ્રાંતિ હટાવી, તાદ્રશ્ય જેમ છે તેમ યથાર્થ દર્શન કરાવ્યું, ત્યારે માને એમ લાગ્યું કે કપિલ તું મારો દીકરો નથી, તું મારો ગુરુ છો. આ જ્ઞાન તારી પાસે ક્યાંથી આવ્યું એ મને સૂઝ પડતી નથી. હું તારી જનેતા છું, પણ આ જ્ઞાન મારી પાસે નથી. દીકરા તું મારો ગુરુ છો. માં હું તો તમારો દીકરો છું, ગુરુ થોડો હોતો હોઈશ, તમારો દીકરો છું માં. નહીં કપિલ, ભલે તમે મારા દીકરા તરીકે અવતર્યા, પણ તમે જે મને સૂઝ આપી છે. એક વખત કબીર સાહેબ રામાનંદ ગુરુના પૂજાના ખંડની બહાર બેઠા. પૂજાનો ઓરડો હતો, એમાં ગુરુજી પૂજા કરતા હતા અને કબીર સાહેબ બહાર બેઠા હતા. પૂજા કરતા કરતા ગુરુજીથી ઉતાવળમાં ભગવાનનો મુગટ પહેરાવી દીધો, પણ ભગવાનની ડોકમાં હારડી પહેરાવવાની હતી એ ભૂલાઈ ગઈ. એટલે ગુરુજી વળી પાછો આ મુગટ ઉતારે, હારડી પહેરાવે, પાછો મુગટ પહેરાવે. આ ગળમથલમાં પડ્યા. કબીર તો બહાર બેઠા હતા, રૂમની બહાર, કમરાની બહાર ગુરુનો પૂજાખંડ, એમાં બનેલી ઘટના. કબીર સાહેબ બહાર બેઠા બેઠા બોલ્યા, ગુરુજી એ ગુરુજી મુગટ નહીં ઉતારો. ગુરુજી આ ડોકમાં હારડી જે પહેરાવવાની છે ને એની ગાંઠ છોડી નાખો. હારડી પહેરાવીને ગાંઠ વાળી દો, મુગટ કાઢવાની કઈ જરૂર. હારડી ભૂલાઈ ગઈ હતી મોટબેન, હારડી પહેરાવાની ભૂલાઈ ગઈ હતી ભગવાનની, અને મુગટ પહેરાવી દીધો. હવે હારડી પહેરાવવા માટે મુગટ પાછો નીચે મૂકે, હારડી પહેરાવે. ઈ ગળમથલ હતી તો ઓલા તો બહાર બેઠા હતા સાહેબ. કબીર બહાર બેઠા બેઠા બોલ્યા કે મુગટ ઉતારવાની જરૂર નથી ગુરુદેવ, એ એક ગાંઠને છોડી નાખો. હારડી પહેરાવીને ઈ હારડીની પાછી ગાંઠ વાળી લો. ગાંઠ છોડવી આપણી હાથની. આપણને લાગે કે આપણે હમણાં છોડી નાખી, પણ છૂટતી નથી. ના, કોઈ વાતે હું શરીર છું. આ ગાંઠ વાળી છે કેદીની? જેદીના આપણે એક તણખો બની. તનખો, તન એટલે શરીર, ખો ખો, આવો તણખો થઈને આપણે જે દિવસના પડ્યા. માએ પોતાના રજમાં આપણને પકડી રાખ્યા. 1 મહિના ઉપર સમય ગયો એટલે માને એકને ખબર પડી કે મારી નાભીમાં કોઈક આવ્યું છે. 2 મહિના પછી માની સાથે રહેનારા એને ખબર પડી. પછી 3જા મહિને તો માના શરીરની આકૃતિ બદલવા માંડી. બધાને ખબર પડી. તન ખો, વિટાયેલો રજમાં
ફૂટબોલના દડા જેવા આપણે બન્યા. એમાં ભગવાને કેવી કરામત કરી. ઈ દડામાં, આ ફૂટબોલના દડામાં આવી રીતે ભગવાને ધીરેથી 2 ખાડા કરી, અંદરથી 2 આંખો બનાવી, એમાં ઝીણી ઝીણી કીકી મૂકી, આમ કરીને ચીટિયા ભર્યા, એ થોડાકથી આમ કરીને 2 કાન બહાર કાઢ્યા, એમાં એક પડદો મૂક્યો, આમ કરીને ભગવાને વચ્ચેથી આમ ઉપસાવ્યું, એમાં 2 દ્વાર, એકમાં ચંદ્રની, એકમાં સૂર્યની, આ 2 નસો મૂકી અને સુષુમ્નાના ઘરમાં તાળું મારી એને જોડી દીધી. આટલો ભાગ એટલો બધો મહત્વનો બનાવ્યો, પણ આ ભાગને રાખવો કેવી રીતે? એટલે ભગવાને નીચેનું સ્ટેન્ડ બનાવ્યું, હૃદયના 2 ખાના બનાવ્યા, એક ડાબું ને એક જમણું, બેયને આવી રીતે રાખ્યા. આને દુખે તો અહીં ખબર પડે, આને દુખે તો અહીં ખબર પડે, આવી ગોઠવણ કરી અને એ બધા દોરડાને નાભીના કમળમાં વીંટ્યા. આવડા મોટા ગઢને સાચવી રાખવા 2 હાથને એના નોકર બનાવ્યા, 2 પગને અહીંથી ત્યાં સુધી લઈ આવવાની યાત્રા કરવા યાત્રાવાસી બનાવ્યા. એક નાનું મગજ રાખ્યું, આ ચોટલી ને ચોટલા છે ને આપણા, ત્યાં નાનું મગજ રાખ્યું, બધી ખબર ન્યા પડે, અને એ ખબર પડ્યા પછી મોટા મગજને સંદેશા પહોંચાડે. પાણી પીવું તો કે હા, પાણી પીવું તો કે ના, શરબત પીવું તો કે હા, આઈસ્ક્રીમ ખાવું તો કે હા, 2 ખાવા. આ બધા સંદેશા વાહક નાના મગજ એને અહીંયા ખબર પહોંચાડી. આ બધું સેકન્ડોમાં થાય. આવું સુંદર મજાનું આ દર્શન આપણું પરમાત્માએ તૈયાર કરી આપ્યું. અને જે દિવસના જેમ પીપળનું પાન સુકાઈ જાય એટલે સહેજ હવા લાગે ને ખરી જાય, આપણો સમય પૂરો થયો. સરસ મજાની થેલીમાં માએ એની નાભી સાથે આપણી નાભી જોડી આપણને સાચવી રાખ્યા હતા. એ થેલીમાં આપણું શરીર પરિપક્વ થયું એવા સ્મૂધ જળમાં, કે આપણને કોઈ પણ પ્રકારની કોઈ અસર ન થાય એવા જળમાં સાચવી રાખ્યા હતા. સમય પૂરો થયો, આપણે જગત જોવા આવ્યા, જામીન આપીને આવ્યા. ભગવાન કે જામીન આપ, નહીં તો તને જવા નહીં દઉં. કારણ કે જેટલી વખત તને મોકલ્યો છે એટલી વખત તું ચારે બાજુ એવો અટવાઈ ગયો છે કે પાછો કોઈ રીતે મારી પાસે આવતો જ નથી. પછી તારે મરવું પડે, પાછું જન્મવું પડે. એટલે આ વખતે હું તને છોડીશ જ નહીં છોડું. કોઈ તારો જામીન બને. પણ ભગવાન અહીંયા જામીન કોણ ભરે માના ઉદરમાં? અરે પણ તને શ્વાસે શ્વાસે જીવન આપે છે, એને પૂછી જો કોઈ તારો જામીન હોય તો. વિશ્વાસ નામનો એક શ્વાસ હતો, આખા જગતનો એક જ શ્વાસ હતો. એ વિશ્વાસમાંથી જામીન ખતાવ્યું કે ભગવાન આ ક્રિયા સાધનામાંથી એને મુક્ત કરો. એ ગમે એવી માયામાં ભટકતો હશે, પણ એનો કાન પકડી, એનો હાથ પકડી હું તમારા સુધી લઈ આવીશ, તમારા સુધી લઈ આવીશ. હું એનો જામીન છું. આવી રીતે સદગુરુ બંધી છોડ જામીન બન્યા. ત્યાર પછી આપણને આ જીવન મળ્યું. અને એ જીવનની તો આપણને ખબર નહોતી. આપણે તો એમનેમ કોઈ માટીનો પીંડો પડ્યો હોય આમ પડ્યા, આંખ ઉઘડે નહીં, હાથ હલે નહીં, ધીરે ધીરે ડબલી આપણી આમ થાય. કોઈ કે વરી કીધું કે આની છઠ્ઠી કેદી છે, પણ એ વરી પાછા બધા લોકો ભેળા થઈ અને છઠ્ઠી નિર્માણ કરી. કે છઠ્ઠી નિર્માણ શું કરી? કે ભાઈ આ કઈ શાખાના છે, એના દીકરા ના દીકરા છે, આટલા એના કાકા, આટલા એના મામા, આટલા એના દાદા, આટલા એના બાપા, આ બધાની સાથે આપણા વ્યવહાર જોડ્યા. એટલે છઠ્ઠી આનો છે એ જાહેર કર્યું.
5 દિવસ સુધી તો કોઈનો નહીં. 5 તત્વો હતા, એ તત્વો એને સાચવતા હતા. છઠ્ઠે દિવસે નારાયણે એનો કબજો લઈ એના સગા સંબંધીઓને આપ્યો કે આ શ્રી આ તમારો. પછી ધીરેથી માએ પોતાનો કર્યો, આપણને માએ પોતાના કર્યા. એની છાતીમાંથી લોહીનું દૂધ બનાવી આપણને પાયું, એટલે આપણે માના બન્યા. માએ કીધું હું એકલી નથી, તારા પિતા પણ છે, આ તારા પિતા છે. પિતાએ કીધું હું એકલો નથી, મારા ભાઈ છે, તારા કાકા થાય. માએ કીધું એના ભાઈ તારા કાકા થાય તો મારા ભાઈ તારા મામા થાય. હાલ્યું. પછી ધીમે 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 લાગતા વળગતા અત્યારે તમારા કેટલા બધા સગા છે, કેટલાય સગા છે, પણ ભીજ પડે ને જ્યારે આવીને ઉભા રહીએ એટલા પછી વરી પાછા ભીજ આગળથી વધતી જાય. પછી તો ઘર મેળે સમજી લેવાનું આવે ત્યારે ઘર ના આવે. પાછી બીમારી વધતી જાય એટલે પછી એના પત્ની ને એના બાળકો ને કાકા ને દાદા, પછી એનાથી બીમારી વધે એટલે એના પત્ની ને એના દીકરા, પછી દીકરા એ બીમારી વધે એટલે એટલું કે પપ્પા આ કઈ ઉપડે એવું તો નથી પપ્પા, નહીં તો અમે ઉપાડી લઈએ પપ્પા, આ તમારી બીમારી છે, અમારાથી ઉપડે નહીં એવી છે પપ્પા, તમે કહો અમે શું કરીએ. આહા, તો એ આદમીને ખબર પડી કે હવે મારું કોઈ એ નથી. તો કયો તમે તો બહુ કડક હાથે કામ લ્યો છો મારી હારે. એના દીકરાએ કીધું કે પપ્પા આ કઈ ઉપડે એવું નથી, નહીં તો અમે ઉપાડી લઈએ. હવે તમારા કર્મ તો તમારે ભોગવવાના રહે ને પપ્પા, તમે કયો લાવી દઈએ, તમે કયો ખાવું છે, કયો એવા ડાક્ટર લઈ આવીએ, ઓક્સિજન ઉપર રાખીએ, આઈસીયુમાં રાખીએ, તમારી પાછળ તમે કયો એટલો બધું ખર્ચો કરવા અમે તૈયાર છીએ. પણ પપ્પા આ ઉપડે એમ તો નથી ને, નહીં તો તમારી પીડા અમે ઉપાડી લઈએ. ત્યારે આને ખબર પડી કે હવે ઘરમાં, કુટુંબમાં કે સમાજમાં હવે આપણું કોઈ નથી. એનો કોણ હોય? શ્વાસથી જીવાડનારો ભગવાન હોય. પણ ભગવાન હવે મારી પાસે ટાઈમ નથી, આ બીમારીએ મને ઘેરી લીધો, નહીં તો હું તમારી સાધના કરત, તમારી પ્રસન્નતા મેળવત, તમારું ભજન કરત, તમને લાગતું વળગતું જેવું જોઈએ એવું સાધન આપત. પણ ભગવાન હવે મારી પાસે ટાઈમ નથી. ખબર પડી પણ મોડું ઘણું થઈ ગયું. મોડે ખબર પડી. હવે શું કરીએ? આવી રીતે આ સંસારનું દર્શન કરવા આપણે આવ્યા છીએ, પરંતુ આપણું આ દર્શન ટૂંકા ગાળામાં, થોડા સમયમાં વેચાયેલું દર્શન. આપણે જેના હતા એના કોઈ રીતે મટી ન શકીએ, કોઈ રીતે ના, કોઈ રીતે નહીં. અરે કોઈ સાધુ સંતો પાસે બેસવા જાય ને તોય કોઈને કોઈ તમારી વાતો કરે. ભગતનો દીકરો થઈ ગયો, હમણાં જઈ આશ્રમમાં ઝાડુ મારે છે, ઠામ વાસણ સાફ કરે છે, ભક્તિ કરે, આવી રીતે તમારી ટીકા કરે. સમાજમાં ક્યાંક સત્સંગમાં જાવ તોય તમારે સાંભળવું પડે. ચારે બાજુથી ટીકા ટીપણ. આ તાસીર સમાજની છે, સમાજની. આવો હવે આપણે જે વાત ઉપર ચર્ચા કરતા હતા કે આટલા બધાને કેમ લઈ જવા, એ વાત અઘરી હતી. એમાં કપિલ મહાત્મા એના દ્રષ્ટા બન્યા. એ ઋષિઓ મુનિઓ, આટલા બધા આપણે ભેળા થઈને ગંગા કિનારે હરિદ્વાર જઈએ, એના કરતા એક કામ કરીએ, આ ગંગાજીને જ આપણે અહીંયા બોલાવીએ તો આપણે બધા ત્યાં જઈએ અને ત્યાં હરિદ્વાર ગંગાજીના દર્શન કરીએ, શિવજીની ઉપાસના અનુષ્ઠાન કરીએ. એના કરતા
એ ગંગાજીને અહીં બોલાવીએ. બધા લોકો વિચાર કરે, ઋષિઓ મુનિઓ વિચાર કરે છે. એ સાંભળો માતાઓ સજ્જનો, આપણે વિચાર કરીએ તો સમજા, પણ ઋષિઓ મુનિઓ વિચાર કરે કે ગંગાજી તે વળી અહીંયા કેવી રીતે આવતા હશે. પધારો દાડા. ગંગાજી અહીં આવે એ તો કોઈ વાતે શક્ય નથી. જીઓ દાદા. કચ્છમાંથી પૂજ્ય દયારામ દાદા આપણી કથામાં આજે આવ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. બોલે આશાપુરા માત કી, મેકરણ દાદા કી. શક્ય નથી એવું શક્ય થઈ જાય છે. જુઓ, કચ્છની ધીંગી ધરામાં સતત વ્યસ્ત રહેવા છતાં પોતાની સંપૂર્ણ પારમાર્થિક સાધનામાં વ્યસ્ત છે, છતાં આપણા ભગત બાપાના હૃદયના કોઈ એવા ભાવને, એવા આમંત્રણને માન આપી પૂજ્ય દયારામ દાદા પધાર્યા છે. આપણે બધા ખૂબ તાલીઓથી વધાવીએ અને હૃદયથી આવકારીએ, શુદ્ધ ભાવથી સન્માનીએ. કચ્છની ધરા પર એક એક જોગંદર આમ જા હાકલ કરો અને હોકારા દે, પોકાર કરો અને પ્રમાણ દે. આવી તપોભૂમિ છે. કાઠિયાવાડ પણ તપોભૂમિ છે, પણ કચ્છની ઉગ્રતા, કચ્છની તપસ્યા એ તો માં આશાપુરા, માં હિંગળાજ, દાદા મેકરણ. આજે જોગંદરો એક પછી એક તપસ્વીઓ, સીધો શુદ્ધ ચારિત્ર વાળા એ જતી સતીઓ, એવી એ ધીંગી ધરામાંથી પૂજ્ય દાદા પધાર્યા છે. એમને આપણે હજી હૃદયપૂર્વક વધાવીએ છીએ. ધન્યવાદ. મૂળ વાત ઉપર આપણે એ ચર્ચા કરતા હતા કે કપિલ મહારાજ કહે છે કે આ ગંગાજી સુધી આપણે જાવું એના કરતા એ ગંગાજી જ અહીં આવે તો આ પાંચાળ દેશમાં માંડવ ઋષિના આશ્રમમાં ઋષિ મુનિઓની સભામાં કપિલ મહારાજ માને ઉપદેશ આપ્યો છે. એને ગમ્યું નથી કે મેં મારી માને આ સાંખ્ય યોગ દર્શન દ્વારા ગુરુતા, આવું પ્રભુત્વ, આ કોઈ અહંકાર તો ઉભો નથી કર્યો ને. માને ઉપદેશ દેવો એ મારું કામ ન હોય, છતાં મેં આવું કઈ અનર્થ વગર વિચાર્યું તો નથી કર્યું ને. આમ સમજીને કપિલ મનને હળવું કરવા વિચરણ કરતા કરતા આ માંડવ ઋષિના આશ્રમમાં ઋષિ મુનિઓની સભામાં પાછળ આવીને બેસી ગયા. એમાં ચર્ચામાં આ પ્રશ્ન આવ્યો કે બધાને ગંગાજી લઈ જાઓ, હરિદ્વાર લઈ જાઓ. ત્યારે કપિલ મહાત્મા કોઈ જવાબ નથી આપતા. તે વખતે ઉઠ્યા છે અને આટલું બોલ્યા છે કે આપણે આટલા બધા ત્યાં જઈએ એના કરતા ગંગાજીને જ અહીં બોલાવીએ તો. બધા રાજી થયા, પણ બધા નિરુત્તર છે. શું કામ? કે ગંગાજી તે અહીં કેવી રીતે આવી શકે? ક્યાં હિમાચલ અને ક્યાં આપણો આ પાંચાલ? ગંગાજીને કેવી રીતે લાવી શકાય? પરંતુ કપિલ મહારાજનું જે બોલવું હતું ને, એનું બોલવું એટલું પ્રભાવિત હતું કે કોઈ ઋષિ મુનિઓ એની સામે પ્રતિસાદ કરી શકતા નહોતા. બધા કપિલ મહારાજના બોલવાને આકર્ષિત અને પ્રભાવિત થઈ અને હવે શું રસ્તો બતાવે છે એની ઇંતજારમાં હતા.
ગંગાજી અહીં આવે તો આટલી બધી આપણી યાત્રા, આટલા બધા જુદી જુદી દિનચર્યા વાળા ઋષિઓ મુનિઓ, આ બધાને આપણે કેવી રીતે હરિદ્વાર પહોંચાડીએ? હું એ વાતને સંમત નહીં થાઉં. નહીં, આપણે બધા કચ્છમાં કેવી રીતે પહોંચી શકીએ એને બદલે દાદા જ ત્યાંથી અહીં સુધી પધારે. આ ગંગાજી આપણે આંગણે આવ્યા છે. આ વાતને તમે તાળીથી વધાવો. પણ એ વાતમાં હું સંમત નથી. એને બદલે એમ ન માની લઉં કે આપણે કચ્છમાં નથી જવું, દાદા અહીં પધાર્યા છે. એમ નહીં, દાદા અહીં પધાર્યા છે કે તમારી ભૂમિકા જોવા જેમ અમે આવ્યા એમ અમારી એ ગુરુની ભૂમિકા જોવા તમે પધારો, તમે પધારો. આપણને આમંત્રણ દેવા આવ્યા છે. જેમ આપણા ભગત બાપાએ આમંત્રણ દીધું એમ દાદા એમ કે છે કે અમે પધાર્યા છીએ એમ તમે પધારો. એક એક આસન તો જુઓ જ્યાં થાપા માર્યા છે. ક્યાંક જગદંબાઓના જગદંબાઓના પગલા પૂજાય છે, એના ચારિત્રો પૂજાય છે, એના ત્રિશુળો પૂજાય છે, એના મહાવાક્યો પૂજાય છે. ક્યાં નારાયણ સરોવર, ક્યાં અંજારની ભૂમિ, જેસલજી, તોણાદે, કેવા એ જોગંદરોના નિશાન, કેવા કેવા ડુંગરાઓ પૂજાય. આવી રીતે આપણે પણ જવું જોઈએ. આપણે પણ જવું જોઈએ. શું કરવા જવું જોઈએ? આપણી મનસ્વીતા, આપણા માનસિકતા વાળા વિચારો એ ગાંઠો વાળીને બેઠા છે ને, એ ગાંઠો કબીર સાહેબે ન કીધું બાપાને, રામાનંદ બાપાને કે મુગટ નો કાઢો, ગાંઠ છોડી નાખો અને હારડી પહેરાવીને પાછી ગાંઠ વાળી દો. પણ આપણી ગાંઠ કોઈ વાત જ છૂટે એવી. મારું મારું કરીને આ શરીરને મારું કરીને આપણે ગાંઠ વાળી છે. શરીર તે હું છું, ઇઝ રોંગ. શરીર તે તું નથી. શરીર કોકને સહારે જીવે છે. એ શ્વાસ, અરે શ્વાસ વિશ્વાસના ઘરમાંથી આવે છે. એ વિશ્વાસ ને શ્વાસની વચ્ચે યાત્રા કરાવે છે. વિચારોમાં બે ભાગ પડે, એક સુવિચાર ને એક કુવિચાર. એમાં વળી સદગુરુનું કોઈ વચન એ કાચા સૂતરના તાતરણા જેવું ભલે હોય, પણ વિશ્વાસની ખીલી એ તાતરણો વળગો છે. આપણે એને પકડી અને આ જ યાત્રા કરવાની છે. આપણે શરીરને પકડીને યાત્રા કરીએ. આ કેવડી આટલું મારું, આ મારા, હું એનો. કબીર સાહેબે કીધું ગાંઠ છોડી નાખો, પાછી હારડી પહેરાવીને ગાંઠ વાળી દો. એમ કઈ ગાંઠ અમારી પેઢીઓ તૂટી ગઈ તોય તમે છોડો એવા નથી. કઈ થોડા છોડી દો ગાંઠું. એમ ગાંઠ ન છોડે. એ તો કોઈ પરમાત્માની કોઈ પેઢીઓમાં એવા પુણ્ય જાગે કે કોઈ હૃદયમાં આત્માની અંદર એવો ભાવ પ્રગટ થાય, કા ભાઈ બિન પ્રીત નાઈ ગુસાય, અને કા હૃદયમાંથી ભાવ પ્રગટ થાય કા મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા. આવી રીતે ગાંઠ છૂટી જાય. ગાંઠ હજી એક યાદી આપી દઉં. રામ ભગવાન 16 વર્ષના થયા. આમ બેઠા હતા ભગવાન. તમારે મારી સામે જોવું જ પડશે, કારણ કે ભગવાન કેવી રીતે બેઠા હતા એ હું તમને યાદ કરાવું એટલે તમને ખબર પડે કે તમે ક્યારેક રીસાઓ છો ત્યારે કેવી રીતે બેસો છો. ક્યારેક રીસાઈ જાઓ. અગઢા લોકો તો બહુ રીસાય, ગઢા માણસો બહુ રીસાય. મેં મંગાવ્યું તું લઈ આવ્યો નહીં, મેં મંગાવ્યું તું લઈ આવી નહીં, મેં કીધું તું ટાઈમસર ચા આવી નહીં તો એની ચાવી હાથમાં આવી. ટાઈમસર ચા આવી નહીં તોય એની ચાવી હાથમાં ન આવી કે હવે ચામાં આપણે નથી, ચાવી અંદર ખોલીએ, આ અંધારા ઉલે છીએ. રામ ભગવાન બેઠા છે અને એની આજુબાજુમાં એક પડછાયું આટા મારે છે. ભગવાને જોયા પછી પડછાયાને પૂછ્યું, કોણ છો તું, કોણ છો? પડછાયાએ કહ્યું કે હું યુવાની છું. યુવાની એટલે રામ ભગવાને કીધું કે યુવાની તું અહીં કેમ આવી છો? યુવાનીએ કીધું કે તમારી બાલી અવસ્થા પૂરી થાય છે
એટલે મારે તમારી અંદર પ્રવેશવાનું છે. ભગવાન રામ કે મારે તારું કાંઈ કામ નથી. યુવાનીએ કહ્યું કે તમારું બંધારણ છે, બાલ્યાવસ્થા પૂરી થાય એટલે યુવાનીએ પ્રવેશવાનું, પરંતુ મને કાંઈ કામ નથી. તારું 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 કાંઈ કામ નથી. યુવાનીએ કીધું કાંઈ કામ ન હોય તો એક પડીકામાં પેક કરીને મને એક બાજુ મૂકી દેજો, પણ હું અંદર આવવાની તો છું જ, કારણ કે આ બંધારણ તમે બનાવ્યું છે. હે નારાયણ, આ તમારું બંધારણ છે કે બાલ્યાવસ્થા પૂરી થાય, યુવા અવસ્થા પ્રવેશે. યુવા અવસ્થા પ્રવેશે એટલે આખા માનસ, આખું આપણું શરીરનું વૈચારિક તંત્ર છે એને તરત જ ઉન્માદ વાળું બનાવે. યુવાની આવે એટલે એની આંખ બદલે, એની ચાલ બદલે, એનો મિજાજ બદલી જાય. યુવાની આવે એટલે ઘડીકમાં કોઈને જવાબ ન દે, અને બોલે તો એના બોલવામાં ફેરફાર થઈ જાય. દાદા કે પાણી ભરી આય, ભરી આવશું કેમ ઉતાવળ છે, બીજા કોઈને કહી દઉં, પછી મને કે અરે વાહ, તારી યુવાની અંદર આવ્યા પછી તારું મગજ બોલાવી દીધું કે મારા બાપનો બાપ છે. આવી યુવાનીની તાકાત તારા બાપના બાપને મગજમાંથી કાઢી નાખ્યું. આમાં યુવાનીની તાકાત આવી કે આ ગરડી માં છે એ મારા ધણીને જન્મ દેવા વાળી છે, મારી સાસુ નહીં પણ મારા બાપ, મારા પતિની જનેતા છે. એ મગજમાંથી બેઠા છે ડોસના, એવું કઈ કઈ યુવાનીનો કરંટ ભગવાન જાણે. હા, આપણને ટાઈમ જ ન મળ્યો. એ બિચારી ક્યાંથી આવીને ક્યાં વહી ગઈ, કારણ કે સાધુના ઘરમાં એ સનેપાત વાળું કઈ રહેતું જ નથી. શું કરીએ? સનેપાત જ્યાં ઉઠે ત્યાં તો વળી કોઈ સંતો આવી ગયા હોય, વળી એની સેવામાં લાગી, ઓલું સનેપાત વયો જાય. એમ કરતા કરતા ટીપાઈ ગયા અને ગળાઈ ગયા અને ખીલે બંધાઈ ગયા. પછી તો ક્યાં જવું? હવે તો માલિક જેથી રોટલો આપે એ જે ટાઈમ સાચવે એ ટાઈમે જીવવાનું. આવું તે અકળ બુદ્ધિ બારું ખાનું સંતો પારમાર્થિક એવા ઉત્કંઠા વાળા જિજ્ઞાસુ આત્માઓનું આવું ખાતું હોય છે. એમ યુવાની કહે હું અંદર આવીશ. રામ ભગવાન કે નો એન્ટ્રી, દરવાજા બધા બંધ છે, આવ આવ. હવે કેવી રીતે આવે છે? એટલે ભગવાન તો એવી રીતે બેસી ગયા, એવી રીતે બેસી ગયા કે તું કયા દરવાજામાંથી? મારી આંખમાંથી આવીશ, મારા કાનમાંથી આવીશ, મારા સ્વાદમાંથી આવીશ, મારી વાણીમાંથી આવીશ, મારા કયા દરવાજેથી તું અંદર આવીશ? યુવાની, હું તને જોઉં, ક્યાંથી આવીશ? એવા સ્થિત પ્રજ્ઞ થઈને બેઠા. એ દૂધ કઢીએલા આવ્યા તો એક બાજુ પડ્યા છે, સરસ મજાના પીરસાયેલા ભોજન આવ્યા, પણ કોઈ સામું ભગવાન જોતા નથી. નવા કપડા વસ્ત્ર બદલવાનું, કોઈ નહીં સામું જોવું નહીં, કોઈની હારે બોલવું નહીં. માતાઓ આવ્યા તોય નહીં, પિતાજી આવ્યા. દશરથ મહારાજે કહ્યું રામ, તો એ પિતાજી સામે જોતા નથી. એ તો એક જ નજર છે કે યુવાની તું મારા શરીરમાં ક્યાંથી પ્રવેશીશ, ક્યાંથી આવીશ? દશરથ મહારાજ મૂંઝાયા, કારણ કે સંપૂર્ણ જવાબદારી પિતાની હતી કે પિતાજી આવશે એટલે ભગવાન પાછા રેગ્યુલર જીવનમાં પ્રવેશી જશે, ઉદાસીનતા મટી જશે. પણ પિતાજીનું એ ભગવાને માન્યા નહીં, ધ્યાનમાં ન લીધું. એટલે પિતાજી આશરો છેલ્લો હતો, ગુરુજી પાસે ગયા. વશિષ્ઠ ગુરુ આવ્યા. સજનો, માતાઓ, દીવા દાંડી આવી, દિશા સૂચક એવું યંત્ર આવ્યું કે જેના વચનોમાં એટલી સ્થિરતા, ગંભીરતા અને યોગ્ય અને ચોક્કસ પરિણામ, એવા ગુરુ આવ્યા. ઈષ્ટને વશ રાખનારા રામ. અરે
વશિષ્ઠ બાપા બોલ્યા, તોય ભગવાન તો યુવાની તું કયા દરવાજેથી આવે છે એ હું જોઉં છું એમાં જ લાગ્યા. વશિષ્ઠ બાપજી વિચાર કરે, અરે મને જવાબ નથી દેતા રામ. એટલે વશિષ્ઠ બાપજીએ યાદ કરાવ્યું. સાંભળજો સજનો, માતાઓ. વશિષ્ઠ બાપજી બોલ્યા, હે રામ, તમારા પૂર્વજો અમારા પૂર્વજોનું કહેવું કરતા હતા, એ ન્યાયે પણ હું તમારા કુળનો ગુરુ છું, એટલે તમારે મારું કહેવું કરવું જોઈએ. તમારા પૂર્વજો, તમારા બાપના એ તમારા પૂર્વજો એ અમારા પૂર્વજોનું કહેવું કરતા હતા. હે યદુવંશીઓ, હે ગોપાલકો, તમારા પૂર્વજો અમારા પૂર્વજોનું કહેવું કરતા હતા, એ ન્યાયે આજ સત્ય, પૂર્ણ પ્રેમ અને વિશ્વાસના ઘરના આ વચનો લઈને આવ્યો છું. તમારા પૂર્વજો અમારા પૂર્વજોના વચનો સાંભળતા હતા, માનતા હતા, એ ન્યાયે તમારે પણ આ સંત શાસ્ત્ર સદગુરુના વચનોને માન્ય કરવા જોઈએ. આ વખતે રામ ભગવાન ઊભા થઈ ગયા. વશિષ્ઠ બાપજીને પાય પડ્યા, પગે લાગ્યા. પ્રભુ, આપનું કેવું ન માનું, આવું તો કોઈ કાળે બને નહીં. પરંતુ ભગવાન ગુરુદેવ, આ બધું પરિવર્તન વાળું છે, એમાં મને કેમ ધક્કો મારો છો? આજ મારે બાળક બનવું, કાલ કિશોર બનવું, વળી યુવાન બનવું, વળી પતિ બનવું, પછી પિતા બનવું, પછી દાદા બનવું. દિવેલ થઈ રહી એટલે પાછું ઓલવાઈ જવું. આવી જાત્રા મને શા માટે કરાવો છો ગુરુદેવ? મારે એ બાજુ નથી જવું. યુવાનીના મદમાં મારે પુરાઈને બેરું ખોડ નથી થવું, બેડોળ નથી થવું, અસ્ત વ્યસ્ત નથી થવું. ગુરુદેવ, મને એ બાજુ કેમ મોકલો છો? હવે વશિષ્ઠ બાપજી કહે છે, સાંભળો સજનો, માતાઓ. હે રામ, તમે કોઈ સામાન્ય જીવ નથી, સામાન્ય માણસ નથી. રામ, તમે તો મર્યાદા પુરુષો ઉત્તમ, પુરુષોમાં શ્રેષ્ઠ પુરુષ. આવા મર્યાદાના પગલા ભરી અને ઉત્તમ પુરુષનું આચરણ શું હોય એવી કેડી કંડારવા માટે અવતાર લઈને આવ્યા છો. હે પ્રભુ, તમે કોઈ સામાન્ય માણસ નથી. હું એ તમને કહું છું, અહીંયા બેઠા છો હે સત્સંગીઓ, તમે કોઈ સામાન્ય માણસ, કોઈ પેટ ભરા દાનના ધનેડા કે આ શરીરને ટકાવીને સંસારમાં તમારું પાત્ર ભજવવા આવ્યા છો, આવા તમે કોઈ નથી. એવા તમે નથી કોઈ. તમે તો એવા ભાગ્યશાળી છો, એવા પવિત્ર મા બાપને ઘેર આવ્યા છો. વળી એ મા બાપે તમારા સંસ્કારોને ક્યાંય બગડવા નથી દીધા, કોઈ કુમાર્ગે જવા નથી દીધા. એ મા બાપે મને, તમને, આપણને એવા સરસ બે કાંઠાની વચ્ચે સાચવ્યા છે. એવા પવિત્ર આચરણ વાળા મા બાપના આપણે સૌ સંતાન છીએ. એટલે આજ આ સત્સંગના ઘાટ ઉપર આપણે મળ્યા છીએ. એ જ પ્રમાણ બતાવે છે કે તમે કોઈ એવું આગવું ખાતું લઈને આવ્યા છો. તમારી જમા મૂડી છે, તમારા પૂર્વજોના પુણ્ય છે. કોઈ સામાન્ય ધાનના ધનેડા રોટલો ખાવા માટે જન્મ્યા. માંડ અમુકને તો બિચારાને સાંજે બપોરે બે ટાઈમમાંથી ક્યારેક એક ટાઈમ છટકી જાય. એને માટે આ સંતોએ ચારે બાજુ એવા પિયાવા ખોલ્યા છે. એવા દાળ રોટલાના સરનામા વિના પરિશ્રમ આશ્રમ અમારો તમારો આ આશ્રમ પુરુષાર્થ છે. આવો મારા બાપ, જેનું કોઈ નથી
એના મારા સંતો છે. માગી ભીખી ગમે ત્યાંથી રોટીના ટુકડા લાવી અને પ્રેમ ભર્યા અને બનાવી. સબ કી કમાઈ કા ટુકડા અલગ હો જાઓ. લોહીના રોટલા નોખા થઈ જાવ ને દૂધના રોટલા નોખા થઈ જાવ, પણ સંતોની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં તો લોહીના અને દૂધના બેય રોટલા અમી બની જાય છે. એનું નામ પરમાર્થ છે. પરમાર્થ છે પરમાર્થ. બીજા માટે જેના જીવન છે, બીજા માટે આયરના દીકરી અમરમાં, અરે પરણીને સાસરે જતા હતા એ અમરમાં દેવીદાસ બાપુની એની આમ રહેણી જોઈ ઈ રગત પીતિયાઓ માટે જે કઈ આંખમાંથી આંસુ સારતા હતા એ જ અમરમાઈએ જોયું તો અમરમાઈએ એના શણગાર સંસારના ઉતારી નાખ્યા અને વૈરાગની ચૂંદડી ઓઢી લીધી, ખંભે જોડીને ઉઘાડા પગે. અરે ધન છે અમર, ધન છે માં. ઉઘાડા પગે ગમે એવા આવરણ આવે, ગમે એવી આફતું આવે, પણ સતનો માર્ગ જેને મૂક્યો જ નહીં, મૂક્યો જ નહીં. સોનાના અક્ષરે ઇતિહાસમાં એના નામ ઉજળા થઈ ગયા. સોનાના અક્ષર. અમરમાની ઉંમર નાની હતી, આંખો તેજસ્વી હતી, એની આંખોમાં કોઈ જાતની બીમારી નહોતી. તોય અમરમાં કહે છે, મને દેખતી એ કરી છે દેવી દા, સામૈયા કરીએ અંતરના ચક્ષુ ઉગાડી, અંતરની આંખું ઉઘાડી. બહારની આંખું તો આ આંખું તો બહુ ભાગીને ક્યાં જાય? એ રૂપ અને રંગ મારા ને તારા સુધી આંટો દઈ પાછી આવતી રે. ચામડાની આંખું ચામડાને ઓળખે, અંતરની આંખું અંતર્યામીને ઓળખે, પણ એ આંખોને ખોલે કોણ? અંતરચક્ષુ ઉઘાડ્યા. આવી રીતે ભગવાન રામને ગુરુજી કહે છે, હે રામ, એવી કેડી કંડારવા માટે આવ્યા છો તમે? હું આપને કહું છું કે તમે કોઈ સામાન્ય નથી, વિશિષ્ટ પ્રકારના આત્માઓ છો. તમારી કક્ષા એનાથી તમે 2 ડગલા આગળ ચાલો, પ્રયાસ તો કરો. સંસારમાં રચ્યા પૈચા છો, સંસારને શરીરને મારું કરી અને આ જીવન પૂરું કરવા માંગો છો, પણ એને તો અધૂરા કહે છે. અધૂરા શરીર અને સંસારનો આનંદ લીધો, શ્વાસે વિશ્વાસના ઘરમાં આટો ન દીધો, એવા અધૂરા હારે તો સંતોએ વાતો કરવાની ના પાડી છે કે અધૂરિયાથી ન હોય દિલની વાત. હે મારી બાયું, નર પૂરા મળે તો આ ફરિયાદ કરીએ, રાવું રેડીએ. આવી રીતે ભગવાન રામ જ્યારે વશિષ્ઠ બાપજીના બોલને વધાવે છે, ગુરુદેવ, હું એટલા માટે આવ્યો છું, આ મર્યાદાની એક ભૂમિકા, ગ્રસ્તાશ્રમમાં પતિને પત્નીને કેવી રીતે રહેવું, એને કેવી રીતે જીવવું,
એના વિચારો, એની સંયમ નિયમની સફળતા, એના કૌટુંબિક વ્યવહારો, એની મર્યાદાઓ, ભાઈ સાથે ભાઈ, પિતા પુત્ર, માતા પુત્ર, પતિ પત્ની, બેન ભાઈ, કાકા કુટુંબ, લાગતા વળગતા વ્યવહારો, શત્રુ મિત્રો, બધી દિશામાં ભગવાન રામજી જાગૃત રહી આપણને બતાવે છે કે આ મર્યાદાથી ભાઈ સાથે, આ મર્યાદાથી મિત્ર સાથે, આ મર્યાદાથી ગુરુજનો સાથે, આ મર્યાદાથી દુશ્મન સાથે. આહા, દુશ્મની કરી છે તોય મર્યાદા તો મુકતા નથી રઘુપતિ. નહીં, દુશ્મની કરી છે છતાંય નહીં, દુશ્મની કરી છે, પરંતુ એ દુશ્મની ભગવાનની જાગૃતિ વાળી હતી કે આ જીવની અંદર બીમારી છે, એના દર્દને મારવું એ મારું કામ છે. દર્દીને તો બચાવવો છે, દર્દીને તો જીવતો રાખવો છે, એને નવું જીવન આપવું છે, એની અંદર પડેલી ગાંઠ કાઢી નાખવી છે અને તંદુરસ્તી વાળું જીવન આપવું છે. આવી રીતે ભગવાન અવતારની ભૂમિકા પર પધાર્યા છે. ત્યારે વર્તમાન દેશકાળ અને સમયની પરિસ્થિતિ એવા પ્રકારની છે. માતાઓ, ભગવાન જ્યારે પધારે છે એની પૂર્વ ભૂમિકા અવતાર લે છે. અહીંયા 10 દિવસ પહેલા આવું કઈ નહોતું. આપણે બધાને ભેડું થવું હતું એટલે આ પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માંડ્યા. ભગત બાપા અને એના સાથીદારો, બધા કાર્યકરો, સેવકજનો, લાગતા વળગતા પ્રેમી બધા કામે લાગ્યા. તો સરસ મજાનું આ દર્શન. એમ ભગવાન રામદેવજી અવતારની ભૂમિકામાં પધારે છે. તો એની પૂર્વ ભૂમિકા શું છે જોઈએ. મારવાડમાં એક ભૈરુસિંહ કરીને નાનકડો ગિરાસદાર જાગીરી વાળો, એને પોતાની દીકરી તુવરવંશમાં આપવી છે. પણ તુવરવંશ વાળાએ કીધું કે તું અમારી બરોબરીમાં નથી, એટલે આવા વ્યવહાર, આવા સંબંધો અમારે જોતા નથી, ગોઠવવા નથી. એટલે ભૈરુસિંહને રીસ ચડી. રીસ ગાડા 30, ઇન્દ્રલોક થી ઉતરી રીસ ગાડા 30. 10 દીધી સંસારીઓને વૈરાગીને 20. ભૈરુસિંહને ચડી રીસ, એટલે મેલી વિદ્યા વાળા ગુરુ પાસે ગયો અને એવા મેલા મંત્ર ભણવા માંડ્યો, શીખવા માંડ્યો. એ થોડા ટાઈમમાં તો ઈ ભૈરુસિંહના છેલ્લા છેલ્લિયું થવા માંડ્યા. તો ગુરુ બની ગયો મોટો, મેલી વિદ્યાનો ગુરુ ભૈરુ. એના છેલ્લા છેલ્લિયું 50,000 જેટલા, તો એના છેલ્લા 20,000 તો બાયું મેલી વિદ્યા શીખવા વાળ્યું. એ મારવાડ પ્રદેશમાં ચારે બાજુ ભાઈ ઉભો કર્યો. મારવાડનું તો જે નામ નથી લેવાતું. જો આવી આ મારવાડનું નિશાન જો આવડા ઓલે કાંઠે રહ્યો ને. તમે ભૈરુનું નામ લીધું એટલે ભૈરુની વિદ્યા સહિત ભૈરુ પ્રગટ થયો. જો સામેથી ભૈરુના પરાક્રમ. તમારે કઈ ડરવાની વ્યાધિ કરવાની જરૂર. પંખા એલા બંધ કરી દેજો, નકર કોઈ સુદર્શન ચક્ર ક્યાંક નહીં આવે. વ્યાધિ ન કરો ને વ્યાધિ. ઠાકર કેવડો છે આમ તો જો. એ તો કોકે ઓલા અધુરિયા ખોડે અહીંયા ધીરે ધીરે કરીને એના બિચારા લલી ગયા. આપણે શું? જી હા, સુંદર. વશિષ્ઠ બાપજી રામ ભગવાનને વિશ્વામિત્ર જેને સોંપ્યા છે. વિશ્વની મૈત્રી કરતા કરતા ઉત્તર ભારત થી દક્ષિણ ભારત સુધીનો એક આત્મીયતાનો સેતુ બનાવ્યો. રામ ભગવાને બધાને જોડી દીધા. જીવવું કેવી રીતે, માનવતાથી જોડી દીધા છે. ઉત્તર ભારત થી દક્ષિણ ભારત. આવી રીતે કૃષ્ણ ભગવાને ચારે દિશામાં મોટા થાણા થાપી દીધા. દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર,
ચારે થાણા. માણસને જીવવું કેવી રીતે? આવી રીતે આ બહેરું મેલી વિદ્યા શીખ્યો. એના ચેલા ચેલીઓ બધા એટલા બધા થઈ ગયા 70,000. એ 20,000 તો બાયું મેલી વિદ્યા શીખવા ગયું ત્યું. એને બાયુને મેલી વિદ્યા શીખીને શું કરવું? આ બહેરું એક દુશ્મન હતો, એમાંથી 70,000નું ટોળું ભેગું થયું. એટલે બધાની અંદર આ વેરવૃત્તિ તો પડી હતી ને, પડી જતી બધાની અંદર. બધા બીજાને દુઃખ દેવા માટે એક સાધન ગોતતા હતા. એમાં બહેરું દરવાજો ખોલ્યો અને મેલી વિદ્યા વાળા બધા બાયુ મૂઠ ને ચોટ ને ભગવાન જાણે એના પેટા વિભાગમાં તો કેટલાય નામ છે. આમ જ આ બાયુ કોકના બાળકને જોવે તો બાળક બીજાનું બિચારું આમ સુકાઈ જાય. આવી વિદ્યાઓ બધી જે તે વખતે હતી. બહેરુએ હુકમ કર્યો, પોખરણની ચારે બાજુ મોટા મોટા 4 મઠ બનાવ્યા. એક એક મઠમાં 15-15, 20-20 હજાર પોતાના છેલ્લા છેલ્લીઓને રાખ્યા. એનો બધોય બંદોબસ્ત કરી આપ્યો. લોકોને ગભરાવી, લોકોને ધ્રુજાવી, લોકોને લૂંટી અને બધાને બહેરુએ હુકમ કર્યો કે જ્યાં દેખો ત્યાંથી તુવર વંશના બાળકને ઉપાડી લો, એનો બલિ ચડાવો, એની ખોપરીઓની માળા પહેરો, એના હાથના કમરપટા કરીને પહેરો. કપડા કોઈ પહેરે નહીં, આખા શરીરે કાળા કાળા રંગ, અહીંયા મોઢા પર પીળા અને લાલ લીટા, એવા ભયંકર બિહામણા, ડોકમાં ખોપરીઓની માળા, કમર ઉપર બાળકના નાના નાના હાથના કમરપટા, આવા બિહામણા વિચિત્ર. એ વખતે અજમલજી મહારાજ રાજ કરતા હતા, પરંતુ અજમલજી મહારાજ એવા ભાવિક હતા કે આ બધાય જુલમ કરે છે, કાળો કેર કરે છે, અત્યાચાર કરે છે, પણ બધાય જોગીના કપડા પહેરે છે. આને કઈ રીતે મારું હે ભગવાન? આને કઈ રીતે મારું? આ બધાય જોગના કપડા પહેરીને નીકળે છે, અને મારવા કઈ રીતે? જોગ ઉપર હાથ કેમ ઉપાડું? આ મૂંઝવણ અજમલજી મહારાજને થયા કરતી હતી. અને આ વિખરેલો ભયંકર બહેરું ચારે બાજુથી તુવર વંશના બાળકો ઉઠાવી તુવર વંશને નાબૂદ કરું તો જ હું બહેરું. ઓલાએ કીધું ને તું અમારી બરોબરીમાં નથી, એટલે આણે કીધું કે તું બરોબરીમાં નથી કે હું જોઉં છું. એમ કરીને આ સંઘર્ષ કર્યો. જે પરિસ્થિતિ ભગવાનને આવવું છે એ પહેલા આવી પરિસ્થિતિ અવતારની ભૂમિકામાં આવવા માંગે છે ભગવાન, ત્યારે આવી પરિસ્થિતિ. આપણે સત્સંગ લઈને બેઠા છીએ. અમે રાજકોટમાં બેઠા હતા ગયા અઠવાડિયામાં, તો અહીંયા જોર જોરથી ભયંકર વાવાઝોડા, એવો વરસાદ, ગુડુડું ચારે બાજુ કડાકા ભડાકા, એવું નકર ચૈત્ર મહિનામાં આવું હોય નહીં. પછી ભગવાન આપણે ભગવાન કહીએ છીએ, એટલે એના કર્મચારીઓ ઉપર જેમ હોય તેમ, પણ આવું ન હોય કાંઈ. આવું અને હોય તોય તમારે સહન કરવાનું છે. દુખી થાય તમારી સેવા કરનારા તમારા ટેલિયા ઉપર આવો જુલમ કરશો તો કાલ કોઈ સેવા નહીં કરે. પછી અમે ઊભા શું કરશું તમારી સામે ઊભા? તમે અમારી સેવા કરવા આવો? તો કે હા, આવ્યા છે કેટલી ઠેકાણે ભગવાન સેવા કરવા. કોઈના છાણા થાપવા આવ્યા, કોઈના છાપરા ચણવા આવ્યા, કોઈનું કાંઈ કરવા આવ્યા, કોઈની દાઢીઓ ચોલવા આવ્યા. એ ભગવાન કોકના, જી હા, ભગવાન આવ્યા છે એમ કહે છે. આપણા માંડવ ઋષિના આશ્રમમાં ઋષિઓ અને મુનિઓએ બેઠા બેઠા પોકાર કર્યો, અને પોકાર સાંભળી ગંગાજી આવ્યા છે. શરત કેવી હતી પોકારની? ગત ગંગા શું કહેવાય એનો આશરો કપિલ મહારાજે બાંધી આપ્યો કે કોઈ હલતા નહીં, કોઈ હલતા નહીં, જ્યાં બેઠા છો એમને બેઠા રહ્યો. હર હર ગંગે, હર હર ગંગે, ગંગાજીને પોકાર કરો. અને જ્યાં સુધી ગંગાજી આ કુંડમાં ન પધારે ત્યાં સુધી કોઈ ઉઠતા નહીં, કોઈ પાણી પીવા નહીં, ભોજન કરવા નહીં. આળસ, ઊંઘ, ભૂખ બધું જ તજીને બધા ઋષિઓ મુનિઓ કપિલ મહારાજના પ્રભાવિત બોલ ઉપર વિશ્વાસ કરી
અને બેઠા છે. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે કરે છે. અને ખબર નહીં, ચોથા દિવસનું મંગલ પ્રભાત, સૂર્યનારાયણ ભગવાનના કિરણ પૃથ્વી ઉપર પડ્યા અને માંડવ ઋષિના એક કુંડમાં સફેદ સફેદ દૂધની ધારાઓ પ્રગટી છે. ગંગાજી પ્રગટ્યા છે. ઋષિઓ ને મુનિઓ બધા જે કાર કરે છે. બોલીએ ગંગા મૈયા પ્રસન્ન રહો. બધા ખૂબ જ રાજી થયા, ખૂબ રાજી થયા. ભાદરવા સુધી છઠના ગંગાજી પધાર્યા. તે દિવસનો ત્યાં મેળો ભરાય છે. કપિલ છઠ કહે છે ગંગાજી જેથી પધાર્યા. ત્યાર પછી એ જગા પર ઋષિઓ મુનિઓ, એની જગાએ સાધુ સંતો અને જિજ્ઞાસાવાળા ભક્તો મળવા માંડ્યા. એમાં એક સાધુએ પ્રશ્ન કર્યો કે ભાઈ, કળજુગના વિષયમાં થોડી મહેનતે અને થોડા ટાઈમમાં ભગવાનનો આનંદ આપે આવું કોઈ સાધન હોય તો બતાવો. એ સાધુઓ, એ સંતો, આવું કોઈ સાધન હોય તો બતાવો. થોડી મહેનતમાં, થોડા સમયમાં ઈશ્વરના પરમાત્માના આનંદને પ્રાપ્ત કરાવે આવું કોઈ સાધન. બધા ચૂપ થઈ ગયા. એટલા મોટા સાધુઓ, સંતો, જિજ્ઞાસુ ભક્તો કોઈ બોલતા નથી. બધા સાધન કરે છે, સાધના કરે છે, પણ કોઈને પોતાની સાધનાનો એટલો બધો ભરોસો નહીં કે થોડા ટાઈમમાં પરિણામ આપે, થોડી મહેનતમાં પરિણામ આપે. આવું બંધન હતું. મહેનત થોડી ભાઈ, 12 વર્ષ સુધી નહીં, થોડી મહેનતમાં અને થોડા ટાઈમમાં ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય એવું સાધન. બધા ચૂપ. આનંદ લે છે પણ આનંદ બીજાને આપી શકે એવી વ્યવસ્થા નહોતી. આનંદ લઈ શકતા હતા, ઊભા થઈને કોઈ કહી શકતા નહોતા કે હું જે આનંદ લઉં છું એ આનંદ આટલા ટાઈમમાં, આટલી મહેનતમાં મળી જ જાય છે. એમાં એક આત્માનંદજી નામના મહાત્મા ઊભા થયા. સષ્ટમ દ્વારાના એ સંત દૂધ પીને શરીર ટકાવી રાખતા હતા. ઊભા થયા. હે મારા સાધુઓ, હે મારા સંતો, હે મારા જિજ્ઞાસુ ભક્તો, થોડા ટાઈમમાં, થોડી મહેનતમાં ઈશ્વરના ઘરનો આનંદ પ્રાપ્ત થાય એવું એક સાધન છે. તો બધા સાધુ સંતો ને ભક્તો રાજી રાજી થઈ ગયા. બતાવો મહારાજ, બતાવો, એવું તે કયું સાધન છે? થોડા સમયમાં, થોડી મહેનતમાં ઈશ્વરનો આનંદ આપે આવું સાધન બતાવો મહાત્મા, બતાવો શું છે? આત્માનંદજી મહારાજ કહે છે, ભાઈઓ બહેનો, અનુભવ દ્રષ્ટા એક સંત કહે છે કે મથુરાની જેલમાં દેવકી માં અને વસુદેવજી મૂંઝાયા છે. મથુરાની જેલમાં દેવકી માએ પોકાર કર્યો, ભગવાન હવે જીવવું કઠિન લાગે છે, પ્રભુ આવી અમારી કસોટી ન કરો. ભગવાન આ જેલમાં અને જેલમાં ખાવા પીવા રહેવા, જેલમાં અમારો સંસાર, જેલમાં અમારી પ્રસૂતિ, જેલમાં અમારા બાળકને સગો ભાઈ પોતાના હાથે મોતને ઘાટ ઉતારે અને આ આંખું જોતી રહે. પ્રભુ હવે નહીં જીવાય, નહીં જીવાય. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ આવીને ઉભા રહ્યા. જેલવાસીઓ, જેલના વ્યવસ્થાપકો, આખું બંધારણ ચૂપ થઈ ગયું.
ભગવાને માને કહ્યું મામાની આયુષ્ય હજી તપબલની આયુષ્ય બાકી છે, એની પ્રારબ્ધની આયુષ્ય તો પૂરી થઈ. 11 વર્ષ 52 દિવસ હજી મામાને તપ કર્યાની આયુષ્ય મળી છે, એ એની બેલેન્સમાં પડી છે. ત્યાં સુધી હું એને કાંઈ નહીં કરી શકું. તમે જો અકળાઈ જાશો તો આ ભૂમિનો ભાર હળવો કેમ કરીશું? તમારો તો આધાર છે, તમારું તપ મને અહીં સુધી લઈ આવ્યું છે. પિતાજી થોડી ધીરજ રાખો. પરંતુ ભગવાન એક એક ક્ષણ હવે જીવવું કઠિન છે પ્રભુ, કઠિન છે. કોઈ કાળે જીવી નહીં શકાય પ્રભુ. ભગવાન કહે છે, જો મારા શરીરનો મોહ ન કરો તો હમણાં તમારા ખોળામાં બાળ મુકુંદ થઈને આવું, પણ મારા શરીરને પકડતા નહીં, મારા શરીરનો મોહ નહીં કરશો. પિતાજી તમે પણ મારા શરીરનો મોહ નહીં કરશો. મને તું વહાલ કરી, ખૂબ જ પ્રેમ કરી મારા પિતાજીને આપી દેજે. પિતાજી તમે મને વહાલ કરી, પ્રેમ કરી, તમારા માથા ઉપર ધારણ કરી યમુનાને સામે કિનારે નંદ મહારાજના નંદાલયમાં રાણીવાસમાં જશોદાજી કુખમાં યોગ માયા સૂતા છે, એને ઉઠાવી મને ત્યાં પોઢાડી જાઓ તો આ અવતારની ભૂમિકા કંઈક બદલી શકાય. આત્માનંદજી મહારાજ શ્રીમુખે ભગવાનની એક ભૂમિકા કહે છે, અને બધા સાધુ સંતો અને જિજ્ઞાસા વાળા ભક્તો સાંભળે છે. જિજ્ઞાસા વાળા સાંભળે છે, અધિકારી બની ગયા છે, સાંભળે છે, જેનું સાંભળવામાં જ દોર છે. મોબાઈલ નહીં સાચવી રાખવો છે, છોકરાઓને રમાડી લેવા છે, અને વખતે મોકો મળે તો વેવાઈ વેલાની વાતો યાદ કરી લેવી છે. એ બધી બાબતોથી આ સંતુષ્ટ થવાય એવું સાધન નથી. માતાઓ સજનો, થોડીક તો યોગ્યતા પાત્રતા પરીક્ષિત જેવા નહીં બની શકીએ આપણે, પણ એના પડછાયા સુધી તો જઈએ. પરીક્ષિત જેવી રીતે સાંભળતા હતા કે 7 દિવસમાં મારું મૃત્યુ છે અને એમાંથી મારે બચવું છે. હે ગુરુ જ્ઞાની મહામુનિ સુખદેવજી, બાપજી મારી પર કૃપા કરો, આ ભય અને સંશયમાંથી મને મુક્ત. આવી રીતે આપણી ઉપર તો કોઈ ભય નથી, અને ભય છે એ તો આપણા ધ્યાનમાં નથી, એને આપણે મગજમાં લેતા નથી. એક છીક આવે, નાકમાંથી પવન નીકળી જાય, એ પાછો ન આવે. આવું આપણું જીવન કંગાલ છે. આ જીવન મરણની દોરી કોકના હાથમાં છે, પણ તોય આપણા પાવરનો કોઈ એવા અનુભવી આત્માઓ, એવા જિજ્ઞાસા વાળા આત્માઓ, એવા સત્સંગી આત્માઓ હૃદયથી સાવધાન અને જાગૃત છે, એને તો ખૂબ ખૂબ વંદન કરું છું. તમને ગુરુમુખીઓને હું કાંઈ ટકોર ન કરી શકું. તમે તો અભ્યાસી, સ્વાધ્યાયી અને રહેણીના પાડનારા છો. તમને શું કહું? તમને તો એવા એવા ચરિત્ર યાદ કરાવું કે તમારી પ્રસન્નતામાં વધારો થાય. આત્માનંદજી મહારાજ ભાવથી કહી રહ્યા છે, અરે આવું પવિત્ર ચરિત્ર ભગવાન દ્વારકાધીશની એક લીલા છે.
બધા સાધુ સંતોને જિજ્ઞાસુ ભક્તો કહે, અરે આ તો અમે પહેલી વખત સાંભળ્યું છે, આ ભગવાનનો કયો અવતાર છે? આત્માનંદજી મહારાજ કે ભગવાને એક નકલંક અવતાર લીધો, કલંક વિનાની લીલા કરી છે. અને એ લીલા એવા પ્રકારની છે, ભગવાને ભાલો હાથમાં લીધો છે પણ ક્યાંય લોહી વાળો થવા નથી દીધો. અહિંસક લીલા, હિંસા નહીં. આ ધ્યાન દેજો, ભાલો ભગવાનના હાથમાં છે પણ ભગવાનના હાથ કેવડા લાંબા છે, ભાલો લેવાની જરૂર, એને ભાલો મારવાની જરૂર પડી જ નથી. એ હાથ જેવા લાંબા છે ભગવાનના, ઠેક ક્યાં સુધી પહોંચાડે છે એના ચરિત્રમાં આવે. ભગવાનની અકળકળા આત્માનંદજી મહારાજ એનો પરિચય આપે છે. બધા સાધુ સંતો જિજ્ઞાસુ ભક્તો સાંભળે છે. એને કીધું કે તો હવે અમને સરસ રીતે આ ભગવાનનું ચરિત્ર સંભળાવો, જે ચરિત્ર સાંભળવાથી થોડા સમયમાં, થોડી મહેનતમાં એવો આનંદ પ્રાપ્ત થાય, એવું અમને સંભળાવો. આત્માનંદજી મહારાજ એને આવું આસન નાખી દીધું, ખીડના થંભો રોપ્યા, આસન ઉપર બિરાજિત થયા, એનું પૂજન કર્યું. આવી રીતે બધા ભાઈઓ બહેનો, જિજ્ઞાસુ આત્માઓ, સાધુ સંતો બધા બેસી ગયા સભાના રૂપમાં. અને આત્માનંદજીના શ્રીમુખે ભગવાન અવતારી રામદેવનું દિવ્ય ચરિત્ર મહાત્મા કહી રહ્યા છે. બધાને ગમ્યું છે કે શું છે આવો અવતાર ભગવાન. આત્માનંદજી મહારાજ કહે છે કે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પધાર્યા છે. મથુરાની જેલમાં માને ધારણા ધીરજ આપવા આવ્યા કે માં, મારા શરીરનો મોહ ન કરો તો હમણાં તમારા ખોળામાં બાળ સ્વરૂપે આવું, પણ મારા શરીરનો મોહ ન કરશો માં. મારા પિતાને આપી દેજો. પિતાજી તમે મોહ ન કરશો, તમે મને આ રીતે ગોકુળમાં છોડી જશો. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાંથી બાલ મુકુંદ બની માની ગોદમાં આવ્યા. અને જેવા માની ગોદમાં આવ્યા અને ચતુર્ભુજ સ્વરૂપનું બાળ સ્વરૂપ અને બાળ સ્વરૂપનો સ્પર્શ માને જ્યાં થયો તા તો માં નિજ પોતામાં ડૂબી ગયા. ઓહો, આનંદ મગ્ન થયા, ચિદાનંદ એમાં ખોવાઈ ગયા. ભગવાને કહ્યું, નહીં માં, નહીં માં, નહીં નહીં, તમે ડૂબી જાશો તો મારા અવતારનું કાર્ય કોણ કરશે? મેં ચતુર્ભુજ સ્વરૂપ તો મૂકી દીધું, બાળ સ્વરૂપ લઈ લીધું, અને હવે તમે મને મૂંઝવશો તો મારું કાર્ય કેવી રીતે થશે? માં, મને વહાલ કરો, મને પ્રેમ કરો, પણ જલ્દી જલ્દી મારા પિતાને આપી દો. મારા શરીરનો મોહ ન કરો. સાંભળજો સજ્જનો, માતાઓ, શરીરનો મોહ ન કરો, મારા શરીરનો મોહ ન કરો. માં, દેવકી માએ વહાલ કર્યું, ખૂબ જ હેત કર્યું. પોતાના પતિ વસુદેવને એ સ્વરૂપ આપ્યું. બાલ મુકુંદ સ્વરૂપને વસુદેવજીએ હૃદયે લગાડ્યું. તો કેટલાય જન્મનો થાક ઉતરી ગયો. સત્ય પ્રતિપાદિત પરમાત્માનું આ દિવ્ય સ્વરૂપ વસુદેવજીને પણ ડુબાડી દે છે, પ્રેમ મગ્ન કરી દે છે. નહીં પિતાજી, નહીં પિતાજી, નહીં નહીં, તમારા માથા પર મને લઈ લો, યમુનાને સામે કિનારે જલ્દી પધારો પિતાજી, મારા અવતારની ભૂમિકા બનાવું. અને તુરંત વસુદેવજી માથા ઉપર ધારણ કરી જેલમાંથી યમુના કિનારે આવ્યા. યમુનાજીને જોતા વસુદેવજી વિચારમાં પડ્યા કે સામે કિનારે કેવી રીતે જવાશે. પણ માથા ઉપર શ્રી હરિનું બાલ મુકુંદ સ્વરૂપ અને એ સ્વરૂપનો સ્પર્શ વસુદેવને, વસુદેવના પગનો સ્પર્શ યમુનાજીને ભગવાને સંકલ્પ કર્યો, હે યમને, પિતાજીને સામે કિનારે જવા માટે જગ્યા આપો. યમુનાજીએ પોતાના બે પડખા સંકેલી
વચ્ચેથી રસ્તો કરી આપ્યો. મધ્યમાં આવ્યા. યમુનાજીને એમ થયું, અરે મારા પ્રભુ, આપ લીલા કરી અને સામે કિનારે ગોકુળમાં જાવ છો અને મને દર્શન નહીં આપો. યમુનાજી ઉભરાયા. ભગવાને જમણા પગનો અંગૂઠો તેજોમય પ્રકાશથી યમુનાજીને દર્શન તૃપ્ત કર્યા છે. સામે કિનારે વસુદેવજી, માથા ઉપર કરંડિયો, બાલમુકુંદ આ સ્વરૂપને લઈ નંદાલયમાં આવ્યા, રાણી વાસમાં આવ્યા. બધી લીલા પરમાત્મા એ કરંડિયામાં સુતા સુતા કરી રહ્યા છે. રાણી વાસમાં જસોદાજીની કુખમાં યોગમાયાને ધીમેથી બાજુમાં કર્યા. બાલમુકુંદને સુવાડ્યા. યોગમાયા મસ્તક ઉપર ધારણ કરી પાછે પગે વસુદેવજી પુનઃ મથુરાની જેલ ભણી આવ્યા. જેલમાં આવ્યા હતા. જેલનો જે ભાવ હતો એ પાછો પુનઃ યોગમાયાએ જાગૃત કર્યો. કંસ બુંબરાણા કરતા આવ્યા, મારો કાળ કોણ છે? વસુદેવજી કહે, રે દીકરી જન્મી છે. કંસ, નહીં, એનો પણ હું વિધ્વંસ કરીશ, જેમ હોય તેમ. આ બધી લીલા તમે સાંભળી છે. યોગ માયા વીજળીનો ચબકારો થઈ અને કહેતા ગયા, હે કંસ, તમારો કાળ ગોકુળમાં પહોંચી ચૂક્યો છે. સાવધાન, સાવધાન, સાવધાન કંસ. અટ્ટહાસ્ય કરતા અંદરથી ભયભીત થયેલા છતાંય મને કઈ અસર નથી આવું જાહેર કરતા કંસ ખૂબ જ ગભરાયા છે. શું કરું હવે, શું કરું? આ બાજુ ભગવાન માને જગાડે છે. એ પેલા નંદ બાબાના બહેન સુનંદાજી કે જસોદા કેમ હજી જાગ્યા નથી? અને જ્યાં જોવે છે ત્યાં તો બાલ મુકુંદ સ્વરૂપ માને જગાડે છે. સુનંદાજીએ ગૌશાળામાં નંદ બાબા પોતાના ભાઈને સમાચાર આપ્યા, લાલા ભયો હે, લાલા ભયો હે. આવી રીતે આત્માનંદજી મહારાજે નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, ગોકુલ में આનંદ ભયો. આવું ચરિત્ર કહે છે. અને એ નંદ બાબા એને એવો આનંદ પ્રાપ્ત થયો છે. એ આનંદ હવે પોતે ગોકુળમાં વહેંચી રહ્યા છે. પોતાના એકલાનો નથી. કૃષ્ણ આનંદ, પરમાત્માનો આનંદ બધાને વહેંચી રહ્યા છે, ચારે બાજુ. હવે ચરિત્રમાં ગઈ સંધ્યા ટાઈમે આપણે ચર્ચા કરતા હતા કે અજમલજી મહારાજનું પાત્ર કેવું છે. શ્રીમુખે, શ્રીમુખે ભગવાન શિવજીને માં પૂછે છે. શિવજીને, હે પ્રભુ, આ ધનુષ બાણ છોડીને રામ ભગવાન ક્યાં પધાર્યા છે? મોર મુગટ બંસી છોડીને કૃષ્ણ ભગવાન ક્યાં પધાર્યા? હવે જગતનો માલિક જગદીશ અત્યારે શું કરે છે? હવે કઈ લીલા કરશે? કેવું રૂપ ધરશે? કોને આંગણ, કોણ માતા પિતા બનશે? કઈ ભૂમિ, કયું નગર હશે? કેવી લીલા કરશે? આવા વિધવિધ પ્રશ્ન માં ભવાની શિવજીને પૂછે છે. અને ભગવાન શિવજી કહે છે, હે સતી, હવે તો અત્યારે ભગવાન નિજ લોકમાં છે, પણ એવી અદ્ભુત લીલા કરવાના છે. એ જ્યારે પ્રગટ થાય ત્યારે એ લીલા પ્રગટ કરશે. અતિ આનંદ નિરખવું, અતિ આનંદ નિરખવું, સમીપ સતી જોડે દેવ.
આવી સમીપ સતી જોરે દેવ નાથ કહું હે સ્વામી, આપ તો અંતર્યામી છો, કહો અત્યારે ભગવાન શું કરે છે, ક્યાં છે અને હવે શું કરવાના છે, કહો સ્વામી. નાથ કહું હરિચરિત અનુપા, નાથ કહું હરી ચરિત અનુપા, નાથ કહું હરિચરિત અનુપા, નાથ કહું હરી ચરિત કરત લીલા સુરભૂપા, કરત લીલા સુર હે પ્રભુ, એક વખત તમે મને રામચરિત્ર ગૌડાવ્યું, એક વખત તમે મને કૃષ્ણ ચરિત્ર સંભળાવ્યું, પરંતુ હવે ભગવાન શું કરવાના છે, આ લીલા મને કહો. અબ હરિ હે નિજ લોક નિવાસી, હે દેવી ભગવાન તો અત્યારે ક્ષીરસાગરમાં સૂતા છે. અરે હા, સૂતા છે. અરે પણ સરપની પથારી પર સૂતા છે. સૂતા તો છે, ડંડલો પીલોમાં નથી સૂતા, મખમલના બિછાનામાં સૂતા નથી, સરપની પથારીમાં સૂતા છે. સરપ ઘરમાં નીકળે તો તંદી ઉધી નિંદર નથી આવતી, વયો ગયો છે તોય, એવી સરપની પથારીમાં સૂતા છે ભગવાન. જાગ્યા છે, નજર કરે છે, ક્યાં તો કે વ્રજમાં. વ્રજમાં શું છે ભગવાન? અરે વ્રજમાં નંદ બાવાને જશોદાને જુએ છે. શું કામ? કે જુરે છે, નંદ બાવાને જશોદાજી જુરે છે. શું કામ જુરે છે? એને ખબર નહોતી, નંદ બાવા જશોદાજીને ખબર નહોતી કૃષ્ણ ચરિત્રનો મહિમા. બાલ્ય અવસ્થા વ્રજમાં પૂરી કરી, યુવા અવસ્થા મથુરાજીમાં, અને યુવા અવસ્થાનો એને ચમત્કાર જોયો. એટલે બધા યદુવંશીઓ કહે છે, હે ગુરુજી, આ કૃષ્ણ જો મથુરામાં રોકાઈ જાય તો અમને ખૂબ ઉપયોગી છે, અમારું ભલું થશે. કોઈ રસ્તો કરો. ગર્ગાચાર્ય મહારાજે રસ્તો કરી આપ્યો. નંદ મહારાજને કાનમાં કહ્યું યાદવોના ગુરુએ કે નંદ, આ કૃષ્ણ તમારો નથી, વસુદેવ અને દેવકીનો છે. તમે તો એના પાલક માતા પિતા છો. થોડી વ્યવસ્થા માટે તમારે ત્યાં મોકલ્યા છે. આનંદને ખબર મળ્યા કે કૃષ્ણ મારો નથી, ડળી પડ્યા છે. કૃષ્ણ કૃષ્ણ કરતા એનો પ્રાણ ભાગે. પેલા ભગવાને કૃષ્ણના નામ સાથે પ્રાણને રંધ્રમાં રોકી દીધા છે. પિતાજી, હું તમારો છું, તમારો જ રહીશ, તમારો જ રહીશ. ચિત્રભૂત સ્વરૂપે વ્રજમાં પધાર્યા. વ્રજવાસીઓને સમજાવ્યા કે હું બાળકને બાળક ક્યાં સુધી રહી શકું. મારા શરીરમાં યુવાવસ્થા આવી છે, હવે મારે અવતારના કાર્ય કરવા છે. અત્યાચાર, જુલમ, દુરાચાર, પાખંડ, પાપ, પ્રપંચ, આ બધાની સાથે મારે લડવું છે. હજી કાળ યવનને મારે ગિરનારમાં મુચકનની ગુફામાં પહોંચાડવો.